પણ આજે મેષ રાશિના જાતકો માટે કેવો રહેશે સમય? તો અલય અક્ષર છે જેના એવા મેષ રાશિવાળા જાતકો માટે આજે નોકરિયાત વર્ગને પ્રમોશનના આજે સારા યોગ દેખાઈ રહ્યા છે. પ્રયત્ન કરવાથી સફળતા મળે. કોઈ પણ એવા કામકાજથી દૂર રહેજો જે ટૂંકા ગાળાવાળા હોય. માનો કે શેર સટ્ટો હોય તો એનાથી નુકસાન થવાની શક્યતાઓ છે, દૂર રહેજો. આમ તો દૂર જ રહેવું જોઈએ. બીજું, ખર્ચાઓ ઉપર પણ તમારે નિયંત્રણ રાખવું પડશે. કૌટુંબિક પ્રશ્નોમાં તો સારું સમાધાન મળશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે. વૃષભ રાશિની વાત કરીએ, બહુ અક્ષર છે વૃષભ રાશિના જાતકોને. મિત્રો, દાંપત્ય જીવનમાં થોડો અણબનાવ રહેશે. થોડાક દૂર રહેજો, કારણ કે મનથી મન ના મળે તો કજિયા કંકાસ થાય. બને તો દૂર રહેવું વિચારોથી, મનથી. બાકી શારીરિક રીતે નહીં. મકાન વાહન ખરીદવાના અવસર સારા દેખાઈ રહ્યા છે. કોઈ પણ સારું કામકાજ કરવું હોય 2 રૂપિયા મૂકી દેજો. આગળ જતા તમે સારા મુહૂર્તમાં ખરીદજો, સારી સફળતા અપાવશે. તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. આજે વિદ્યા માટે કદાચ બહાર જવાનું કોઈ આયોજન કરતા હોય તો આજના દિવસ માટે થઈ શકે તેવી સંભાવનાઓ પણ વૃષભ રાશિના જાતકોને આજે દેખાઈ રહી છે. મિથુન રાશિ, ક, છ અને ઘ અક્ષર છે મિથુન રાશિના જાતકોને. નોકરિયાત વર્ગને જવાબદારીમાં થોડો વધારો થાય તેવા યોગ બની રહ્યા છે. માનસિક તણાવમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરજો, કારણ કે શાંતિ મળશે. યાત્રા પ્રવાસથી આજે લાભની સંભાવનાઓ પ્રબળ બને છે. વિવાહની બાબતના કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આજનો દિવસ તમારા માટે સફળતાવાળો દેખાઈ રહ્યો. આગળ વધો, પ્રયત્ન કરો, સારી સફળતા મળશે. જય ગણેશ. હવે વાત કરીએ કર્ક રાશિની. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે ભાગીદારીવાળા ધંધામાં લાભની સંભાવનાઓ આજે વધી શકે છે. પ્રેમ પ્રસંગોમાં પણ એક સારી સાનુકૂળતા દેખાશે. વાહન ધીમેથી ચલાવવું, કામ શાંતિથી કરવું, આ 2 વસ્તુ પર ધ્યાન રાખજો. આજે ધાર્મિક લોકો માટે કોઈ વિદેશ યોગની સંભાવનાઓ પણ દેખાય છે. ધાર્મિક પ્રવાસ થાય, યાત્રા પ્રવાસ થાય એવા પણ યોગ બની રહ્યા છે. હવે કર્ક રાશિની વાત કરીએ ભાઈ સિંહ રાશિની. તો મ અને ટ અક્ષરવાળા જાતકો સિંહ રાશિના જાતકો છે. પ્રશંસનીય કાર્ય કરવાની સારી સંભાવનાઓ આજે દેખાઈ રહી છે. કોઈ સારું કામકાજ તમારા હાથે થશે. આજે કૌટુંબિક કોઈ પણ પ્રકારના પ્રશ્ન હશે, સંબંધોની અંદર સારો સુધારો જોવા મળશે. ધંધામાં પણ પ્રગતિના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ચાહે વિશ્વાસઘાત હોય, ચાહે છેતરામણી હોય, આજના દિવસે થોડુંક બચીને કામકાજ કરવું પડશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને. સંતાનોની ચિંતામાં સમાધાન મળે તેવી શક્યતાઓ દેખાય છે. અજાણ્યા લોકો સાથે કોઈ પણ રોકાણ કરવાનું હોય તો થોડું ધ્યાન રાખવું. ખેડૂતો માટે તો સમય સારો દેખાય છે. બદલી, બઢતી, સ્થળાંતર આવા બધા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. તુલા રાશિ, ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. મિત્રો, આર્થિક બાબતની અંદર તુલા રાશિના જાતકોને થોડીક સંકળામણ આજે અનુભવાશે. આ ધંધાકીય ક્ષેત્રમાં કામ કરવાવાળા વ્યક્તિઓએ ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું પડશે. સંતાનોના પ્રશ્નમાં થોડીક ચિંતા રહે તેવી સંભાવનાઓ છે. સરકારી તંત્ર વિરોધીઓ આ બધાથી થોડી સાવધાની રાખજો. આજના દિવસ માટે થોડુંક સાચવીને કામકાજ કરજો, બાકી સમય તમને સાચવી લેશે. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોના. મિત્રો, આજે તમારા માટે ખૂબ સારો દિવસ એટલા માટે છે કે સામાન્ય રીતે કૌટુંબિક બાબતોની અંદર જયારે ક્લેશ ઉત્પન્ન થાય ત્યારે માણસ પીડા અનુભવતો હોય છે. પણ આજના દિવસે કૌટુંબિક પ્રેમ ભાવમાં વૃદ્ધિ થશે, મતલબ પરિવારને એક સારી હૂંફ પ્રાપ્ત થાય. બીજું, તમે તમારી જાતને ઓળખો. તમારી જાતને ઓળખો, પછી નવી ઓળખાણો કેળવો. એના દ્વારા સારો લાભ થશે. પોતાની જાતને ક્યારેય નાના ન ગણો. નોકરિયાત વર્ગ છો તો પ્રમોશનની વાત હોય અથવા તો કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાની વાત તો તમારા માટે સારો દિવસ છે આજે. પણ સાથે સાથે કોઈ ઓચિંતીય મુશ્કેલીઓ ના આવી જાય એની પણ ધ્યાન રાખવું પડશે. તો આ પ્રમાણે બેલેન્સ બનાવજો. આજનો દિવસ તમારા માટે ખૂબ સારો રહેશે. ધન રાશિ, ભ, ધ, ફ અને ઢ અક્ષર ધન રાશિના જાતકો છે. મનની અંદર ઉચાટ, ઉદ્વેગ થોડોક રહે તેવી શક્યતાઓ આજના દિવસ માટે દેખાય છે. અને એના કારણે માનસિક અશાંતિનો થોડો અનુભવ થાય. દાંપત્ય જીવનમાં પણ થોડો ચણફણ રહ્યા કરશે, થોડો તણાવ જણાશે. નોકરિયાત વર્ગને સમય અનુકૂળ છે. લો, જેટલું બહાર જઈને કામકાજ કરશો, કામકાજમાં ધ્યાન રાખશો, એટલું તમારા માટે સારું છે. જય ગણેશ. તો વાત કરીએ મકર રાશિની. ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે રોકાયેલા અધૂરા કાર્ય જે પૂરા થાય તેવી સંભાવનાઓ દેખાય છે. આર્થિક સંકળામણ કદાચ થોડી ઓછી થશે. વિરોધીઓ કાવા દાવા કદાચ કરશે પણ નિષ્ફળ જવાના છે. રાજકીય ક્ષેત્રમાં જો કામકાજ તમે કરી રહ્યા છો થોડું સાચવીને ચાલજો. સાચવવા જેવું તો ખરું. વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને. કોઈ પણ કાર્ય જયારે કરો ત્યારે તમારા સકારાત્મક વિચારો તમને લાભ કરાવડાવશે, નકારાત્મક વિચારો નુકસાન કરાવશે. થોડું ધ્યાન રાખજો. વેપાર ધંધામાં તો સારો લાભ આજે દેખાઈ જ રહ્યો છે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થાય તો એવા કામકાજ ન કરો જેના કારણે મન મૂંઝાય. નાણાકીય રોકાણ કરવાના હોય તો પણ થોડી સાવધાની તો આજના દિવસ માટે રાખવી પડશે. આ રીતે રાખેલી સાવધાની લાંબા ગાળે તમને સારી સફળતા અપાવશે. છેલ્લી રાશિની વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ. આર્થિક સંકળામણ દૂર કરવા માટે કદાચ કોઈ સારા રસ્તા મળે, પણ શોર્ટકટ નહીં અપનાવવાનો.
હંમેશા જેમાં સિદ્ધાંત રહેલો હોય, જેમાં ધર્મ સચવાતો હોય, કોઈનું અહિત ન થતું હોય એવા કામકાજ કરવા. પ્રવાસ, કોઈ નવી મુલાકાત આજના દિવસ માટે સારો લાભ કરાવડાવે. દાંપત્ય જીવનની અંદર થોડા મતભેદ ઉભા થવાની સંભાવનાઓ છે અને ખાસ કરી પ્રેમ પ્રસંગોની અંદર થોડીક પ્રતિકૂળતા પણ આજના દિવસ માટે રહેશે. થોડું સાચવીને કામકાજ કરજો. જય ગણેશ.